આપણે જે સંખ્યાની વાત કરવાના છે પૂર્ણ સંખ્યાની વાત, પણ પૂર્ણ સંખ્યા પહેલા પણ એક વસ્તુ આપણે સમજવી ખૂબ જ અગત્યની છે કે ગણિતની અંદર પૂર્ણ સંખ્યા સિવાય એક બીજી સંખ્યા પણ છે જે એની પહેલા આવે. એટલે આ વસ્તુની માહિતી જોઈતી હોય તો એ સંખ્યા વિશેની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. તો આપણે એકાગ્રતામાં ભણ્યા 1 માં 1 ઉમેરો તો શું થાય? રૂપા 2. 2 માં 1 ઉમેરો તો શું થાય? 3. 3 માં 1 ઉમેરો તો શું થાય? 4. તો આ જે 2, 3, 4 આ બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ કેવી સંખ્યાઓ? પૂર્ણ સંખ્યા. આ બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. પ્લસ આ બધી કેવી રીતે આવે? આપણા માટે તે પૂર્ણ સંખ્યા છે. પોઈન્ટમાં નથી એટલે આ બધી સંખ્યાઓ કેવી સંખ્યા છે? 2, 3, 4 આ બધી ધન સંખ્યાઓ તો ખરી, પણ એને ગાણિતિક ભાષામાં બીજું પણ કંઈ કહેવાય? પૂર્ણ સંખ્યા ખરી, પણ હજી તમે થોડા નજીક છો. એનો ક્રમ